બોલો શ્રી રામદેવ પીર મહારાજ કી જય। તો મિત્રો આજે અમે આવી ગયા છીએ પીપળી ગામમાં। જો રામદેવ પીર મહારાજનું મંદિર આવેલું છે અને સંત સદગુરુ સ્વામી સવારામ બાપાનો આશ્રમ પણ અહીંયા આવેલો છે અને સવારામ બાપાના આશ્રમના કારણે પણ આ જે રામદેવ પીરનું મંદિર છે તે ખૂબ જ પ્રખ્યાત છે। તો ચાલો આપણે જોઈએ રામદેવ પીરનું મંદિર। મિત્રો આજે બીજનો દિવસ હોવાથી અહીંયા અત્યારે હાલ બંને બાજુ બજારો લાગેલી છે અને ખૂબ જ મોટી માત્રામાં રામદેવ પીરના ભક્તો અહીંયા આજે દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। આ જે પીપળી ગામ છે તે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના અને ધાંગધ્રા વિસ્તારમાં આવેલું ભરમાંથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે। અહીંયા મુખ્યત્વે સંત સવારામ બાપા જેમને સંત કબીરદાસની પ્રેરણાથી એમને જ્ઞાન પ્રાપ્ત થયેલું અને તેમના જ કારણે અહીંયા એક રામદેવ પીર મહારાજનું મંદિર બનાવવામાં આવેલું છે। અને જે આ રામદેવ પીર મંદિર છે તેમનો બાપાનું અમૂલ્ય યોગદાન રહેલું છે અને તેઓની ભક્તિ, જ્ઞાન, તપશ્ચર્યા અને સાદગી અને લોકોમાં સેવા કરવાની એમની ભાવનાને કારણે આ જે જગ્યા છે તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। અને સવારામ બાપાનો જે આશ્રમ છે ત્યાં જ આ મંદિર બનાવવામાં આવેલું છે અને તેના કારણે આ મંદિર ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે। અહીંયા એવું કહેવાય છે કે સંત સવારામ બાપા એ જે લોકોની વચ્ચે રહી અને ખૂબ જ સેવા કરેલી અને તેમની ભક્તિના કારણે આ જે જગ્યા છે એ ગુજરાતભરમાં ખૂબ જ પ્રખ્યાત થઈ છે અને નાના રણુજા તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીંયા સેવાકીય પ્રવૃત્તિ પણ ખૂબ જ ચાલે છે, જેવી રીતે કે અહીંયા સદાવ્રત ચાલે છે અને ચા પાણી માટે 24 કલાક લોકોને ચા પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને ચા પણ ખૂબ જ સુંદર મજાની હોય છે। પીવાનું પાણી અને બીજી મેડિકલ સેવાઓ પણ અહીંયા ચાલતી હોય છે। અહીંયા બીજને દિવસે જમણવાર હોય છે। આમ આ જે જગ્યા છે તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને લોકોની અહીંયા આસ્થા મનોકામના પૂરી થતી હોય છે। તેથી અહીંયા લોકો ખૂબ જ મોટી માત્રામાં દર્શન કરવા માટે આવે છે। અત્યારે આપ જે જોઈ રહ્યા છે એ સંત સવારામ બાપા કે જેઓનો આશ્રમ અહીંયા આવેલો છે। સંત સવારામ બાપાનો ભક્તો પણ ખૂબ જ મોટી માત્રામાં છે અને અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને સંત પરંપરાના અત્યારે આપણે ફોટા જોઈ રહ્યા છીએ, એમની ગાદી પણ આપણે જોઈ રહ્યા છીએ। તેમનો